સર્વને જય મા બહુ સ્મરણા, જય કષ્ટભંજન દેવ। આજે એક નાનકડી પણ ખૂબ સમજવા જેવી બાબત ઉપર વાત કરવી છે કે પહેલાંના સમયમાં સંબંધો કેમ લાંબા હાલતા, એનું કારણ શું હતું? તો કે સૌથી પહેલાં સ્ટોન એજના ટાઈમમાં લોકો માટીના વાસણ ઉપર જમતા। કેમ? માટી છે ને અહીંયા આપણને જમીન સાથે જોડાયેલી છે। એ સમયના સંબંધો માટી જેવા હતા, જમીન સાથે જોડાયેલા। પછી ત્રાંબા પિત્તળના વાસણ આવ્યા, તો પિતાંબરી ઘસીને એને ચમકાવતા। એમ સંબંધમાં ક્યારેક થોડી ઘણી ખારાશ આવી ગઈ હોય ને તો એની અંદર થોડીક મીઠાશ નાખીને એ સંબંધ પાછા ચાલુ કરતા। પછી સ્ટીલના વાસણ આવ્યા। સ્ટીલના વાસણમાં ગોબા પડે પણ તોય હલાવી શકો એમ સંબંધોમાં થોડા ઘણા ગોબા પડે એટલે કે નાની મોટી લપ થાય પણ જતું કરીને ચલાવતા। પણ હવે કાચના વાસણો, ગ્લાસના વાસણો આવ્યા, પડે એટલે ભૂકો। સંબંધો એવા જ થઈ ગયા છે, પડ્યા નથી ને ભૂકો થયા નથી। આપણે નક્કી કરવાનું છે કે આ ચારેયમાંથી આપણા સંબંધો કેવા છે, માટીના વાસણ જેવા કે કાચના વાસણ જેવા। એક્ઝામ્પલનું કારણ એ કે પહેલાંના સંબંધો અને અત્યારના સંબંધોમાં વાસણની જેવો જ ફરક આવ્યો છે। બેમાં એક જ અંતર છે, વાસણ નિર્જીવ છે અને સંબંધો છે એ બધા જીવંત છે। જય શ્રી કૃષ્ણ।